એક બીજી સિટી બસ આવી છે ને ડ્રાઈવરને પૂછવાનો પ્રયત્ન કરીએ કારણ કે બધા ડ્રાઈવરો સીટ બેલ્ટ પહેરતા. કાકા ડ્રાઈવર તમે સીટ બેલ્ટ કેમ નથી પહેરી? સીટ બેલ્ટ કેમ નથી પહેરી? હવે પહેરતા જ નહીં. કેમ નહીં પહેરતા? સાહેબ મને અહીં વાગેલું હોય એટલે હું નહીં પહેરતો. કેટલા ટાઈમથી નહીં પહેરતા? કેટલા ટાઈમ? આજે જ ચડ્યો હું હજુ તો. હે આજે જ ચડ્યા છો? બાકી ક્યાં હતા? બાકી નોકરી પર જ. તમને ખબર રાજકોટમાં એક્સિડન્ટ થયું હતું પરમ દિવસે હા સિટી બસે? કેટલા લોકોને માર્યા ખબર તમને? 4 લોકોને માર્યા. કેટલા? 2 દિવસ રજા ઉપર હતો. હા એટલે સીટ બેલ્ટ નહીં પહેરવાનો પહેરવાનો અધિકાર નહીં આપણો? આ પાછળ બેઠેલા લોકો એમને પેલો જીવ વાલો નહીં તમને? બધા તમારી પર વિશ્વાસ કરીને બેઠા હોય ને કે ડ્રાઈવર છે તો આપણે સેફલી પહોંચી જશું. કે ગાડી આડે સીટ બેલ્ટ ના પહેર્યો તમને લાગ્યું હોય તો વાત સાચી. પહેરી લઈશું. પહેરી લઈશું હવે. તો અત્યારે જ પહેરો ને, અમારા સામે જ પહેરી લો. આ તમે જુઓ, કારણ કે નથી પહેરતા એવું કે ભાઈ નથી પહેરતા અમે એમ. કેમ નથી પહેરતા? તો સીટ બેલ્ટ શું આ ખાલી એમને શોભાના ગાંઠિયાના સમાન આપ્યો છે ભાઈ? આ લોકોના જીવની ચિંતા નહીં કરવાની? આ લોકો બિચારા 5-5, 10-10 રૂપિયા ટિકિટ દઈને આવતા હોય તો એમની ચિંતા નહીં કરવાની? વાત એ ઊભો થાય છે અહીંયા, સવાલ એ ઊભા થાય છે. પાછા એવું કહે છે કે અમે નથી પહેરતા. એટલે આ એક દાદાગીરી, તાનાશાહી આ ડ્રાઈવરોની કરવામાં આવે. વાત ઉપર જ્યારે સીટ બેલ્ટનું પૂછવામાં આવે ત્યારે એમ કહે છે કે અમે નથી પહેરતા, અમને વાગ્યું છે, અમને ફલાણું છે, અમને ઢીકણું છે. હું આજે નોકરી પર ચડ્યો છું, કાલે નોકરી પર ચડ્યો છું, હું 2 દિવસ રજા ઉપર હતો. દાદા સીટ બેલ્ટ ક્યાં? સીટ બેલ્ટ ભૂલી ગયો યાર. ક્યાં ભૂલી ગયા? હા રહી એટલે પહેરવાનો નહીં? ગયો. ખબર ને રાજકોટ એક્સિડન્ટ થયું હતું હમણાં? કેટલા લોકોને ઉડાડ્યા? 4 લોકોને ઉડાડ્યા. પહેલી દો ને, સારી છે ને, આપણી સેફટી છે ને, પહેરશો ને હવે રોજ. બસ અમારું એક જ અભિયાન છે કે લોકો સીટ બેલ્ટ પહેરતા થઈ જાય, કારણ કે કોઈ અકસ્માત ન થાય અને થાય ત્યારે આપણી સેફટી હોવી ખૂબ જરૂરી છે. નાના વાહન ચાલકો છે તેમને પણ હું કહેવા માગું છું કે સીટ બેલ્ટ પહેરવું આવશ્યક છે. એ સરકારી વાહન હોય કે પછી કોઈ પણ હોય, રોડવેઝની ગાડી કેમ ન હોય, એ બધાને મારે કહેવું છે કે સીટ બેલ્ટ એટલો જરૂરી છે. આપણા જીવના જોખમે આપણે જતા હોય છે, હજારોની સંખ્યામાં એ લોકો વાહનમાં મુસાફરી કરતા હોય ત્યારે સીટ બેલ્ટ પહેરવો કેટલો જરૂરી છે. એક અકસ્માત સર્જાય ને નાનામાં નાનો ત્યારે આપણને એવી આભાસ થાય કે સીટ બેલ્ટ આપણા માટે કેટલો જરૂરી છે.